તો સાબરકાંઠાની મેશ્વો નદી બે કાંઠે વહેતી થઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે તલોદના આંત્રોલી નજીકથી પસાર થતી મેશ્વોમાં ધસમસતા પાણી આવ્યા। સતત 3 દિવસથી મેશ્વો નદીમાં પાણીનો પ્રવાહ વહેતો જોવા મળ્યો છે। રામપુરાથી આંત્રોલીનો ડીપ બ્રિજ પરથી પાણી વહેતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો। ગામની મોટાભાગની જમીન નદી સામે બાજુમાં આવેલી હોવાથી ખેડૂતો ખેતર ન જઈ શકે તેવી સ્થિતિ છે। કેટલાક વાહન ચાલકો અને સ્થાનિકો જીવના જોખમે નદી પાર કરી રહ્યા હોય એવા દ્રશ્યો સામે આવ્યા। તો સાબરકાંઠાની મેશ્વો નદીના દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ। તસવીરોમાં જોઈ શકાય છે કે તેનું પાણી છે રસ્તા પરથી ફરી વળ્યું છે અને તેના કારણે એક ગામથી બીજા ગામ જવાનો જે માર્ગ છે એ બાધિત બન્યો છે। છતાં પણ લોકો જીવના જોખમે આ રસ્તો પસાર કરતા જોવા મળ્યા। મેશ્વો નદી બે કાંઠે વહેતી થઈ છે તેના પગલે અને ઉપરવાસમાં જે પાણી આવી રહ્યું છે તેના કારણે જે મેશ્વો નદી છે એમાં બે કાંઠે વહેતી થઈ છે તેના પાણી જે છે રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે। હવે વાત અરવલ્લીની। અરવલ્લીમાં વરસાદી માહોલ છે। અહીંયા શામળાજીના મેશ્વો ડેમની મેશ્વો નદી બે કાંઠે વહેતી થઈ છે। અહીંયા પણ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મેશ્વો નદીમાં ભરપૂર પાણી આવ્યું છે અને પાણી વધતા ભિલોડા, મોડાસા અને ધનસુરાના નદી કિનારાના 20 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો અરવલ્લીમાં માલપુર પંથકમાં ધોધમાર વરસાદના અહેવાલ છે। ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। માલપુરના જાલમખાંટના મુવાડા ગામે સાંબેલાધાર વરસાદ પડ્યો તો અણિયોર, વાંકાનેડા અને બેમ્પોડામાં પણ ધોધમાર વરસાદ પડ્યો। તો ધોધમાર વરસાદથી બનાસકાંઠા પણ પાણી થઈ ગયું। થરાદના મલુપુર રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા। થરાદની કૃષ્ણાનગર સોસાયટીમાં પાણી ભરાતા રહીશો મુશ્કેલીમાં મુકાયા। સામાન્ય વરસાદમાં મલુપુર રોડ પાણીમાં ગરકાવ થઈ જતો હોય છે ત્યારે હાલ વધારે વરસાદ હોવાના કારણે અનેક વિસ્તારોમાં પાણી જોવા મળ્યું। તો બનાસકાંઠાના થરાદના મલુપુર રોડ પર પાણી ભરાઈ ગયા। તમે જોઈ શકો છો કે ગાડીના પૂરા ટાયર જે છે ડૂબી જાય એટલું પાણી જે છે એ રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયું છે, જેના પગલે લોકોની અવરજવર પણ અહીંયા મુશ્કેલ થઈ ગઈ છે। લોકો બહાર નીકળી શકતા નથી। જીવન જરૂરી ચીજવસ્તુઓ લેવા માટે પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। થરાદથી આ તસવીર આવી છે। થરાદ તાલુકાના આસપાસના ગામોમાં વરસાદના પાણીથી લોકોના હાલ બેહાલ થયા છે। હવે અરવલ્લીમાં વાત કરીએ તો અરવલ્લીમાં સતત વરસાદ વરસતા ધોધ સક્રિય થઈ ગયા છે। અહીંયા સિઝનમાં પહેલી વખત સુનસર ધોધનો આટલો આહલાદક નજારો જોવા મળ્યો। ધરતી માતાના મંદિર પાસે ડુંગર પરથી વહે છે આ ધોધ સુનસર ધોધ, જેને જોવા માટે પણ લોકો આવતા હોય છે। ભિલોડાનો આ સુનસર ધોધ ફરી એકવાર જીવંત બન્યો છે, જેના પગલે નયનરમ્ય અને રમણીય નજારો જોવા મળી રહ્યો છે।